જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો। જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલ પશુ છે। ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। આવેદનપત્ર આપવા મુફ્તી અહમદ દેવલવી સાહેબ, જાકીરભાઈ શેખ, મોહમ્મદ હનીફ શેખ, શાકિર હુસેન મલિક, અનીશભાઈ એડવોકેટ, સઈદભાઈ મલિક અને મુસ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ। જંબુસર મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાઓને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગાયને એક ગૌ માતા તરીકે જોવામાં આવે છે। આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે ભારત એક બીજા નંબરનું બીફ એક્સપોર્ટર દેશ છે અને અહીં આગળ જો આ ગૌ માતાને રક્ષણ આપવામાં નહીં આવે તો અહીં આગળ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરતા આવેલા છે। એટલે હું આપના માધ્યમથી આપણે જાણીએ છીએ કે ભાઈ આ ગાયને સંરક્ષણ મળે અને રાષ્ટ્રીય સ્તર પર એમને આ જે સ્લોટર હાઉસ ચાલે છે એ સ્લોટર હાઉસ બંધ થાય અને બીફ જે એક્સપોર્ટ થાય છે એ બીફ એક્સપોર્ટ બંધ થાય અને આપણે ભારતીય સરકાર અને રાજ્ય સરકાર આ ગૌ માતાને એક ગૌ માતા તરીકે જાહેર કરે કે જેથી કરીને લોકોની આસ્થા જળવાઈ રહે અને લોકોને એક ગાય પ્રત્યે એમને સંરક્ષણ મળે અને ગાયને એક આદર અને સન્માન જીવન મળે તે જરૂરી છે। જય હિન્દ, જય ભારત। આપણે અહીંયા જે તાલુકાના શહેરના લોકો જો ભેગા થયેલા છે કે આપણા દેશના અંદર ગાય પ્રત્યે માન રહેલું છે ને આ માન જળવાઈ રહે ને વારે ઘડીએ તે અનિચ્છ બનાવવાનો સબબ ના બને ને આપણી જે એકતા જળવાઈ રહે તેના માટે અમે એવું નક્કી કરેલું છે કે આ ગાયને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવે તાકે આપણી એકતા માહોલ જળવાઈ રહે કે કોઈ જાતના લડાઈ ઝઘડા ઊભા ના થાય એના માટે આજ આવેદનપત્ર આજે આપેલું છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।